દોસ્તો, આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની તારીખ 22ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી શકે હતી એવી તમામ શક્યતાઓની વચ્ચે આજે 22મી તારીખ થઈ ચૂકી છે। અત્યાર સુધીના તાજા સમાચાર અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું। તારીખ 22મી જ્યારે હાઈકોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે ત્યારે કેટલાક લોકો જે છે એમાં ચિંતાનો માહોલ છે, કારણ કે અચાનક જ આ સુનાવણી જાહેર થતાની સાથે જ એવો નિર્ણય કરવામાં આવ્યો છે। શું છે હકીકત એ તો આજના વિડીયોમાં તમને ખબર પડી જ જશે, માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે અમે તમને આ તમામ બાબતો વિશે વિગતે વાત કરવાના છીએ। એ માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે, જેનાથી આવા ને આવા વિડીયોઝ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે। આજે વાત કરીએ કે ચૈતર વસાવાની તારીખ 22ના રોજ એમની સુનાવણી હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવી શકે એવી શક્યતાઓ આપણી વચ્ચે સામે આવી હતી। અને તારીખ 24ના રોજ ડેડિયાપાડામાં એમના સમાજ, એમના સમર્થકો, એમના ચાહક મિત્રો અને આમ આદમી પાર્ટીના સમર્થકો છે એમના દ્વારા મહાસંમેલનની વાતો પણ આપણે સાંભળી છે। અનેક સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા। આખરે ચૈતર વસાવાને લઈને એમના સમર્થક મિત્રો જે છે એઓ દ્વારા મહાસંમેલનનું આયોજન થઈ રહ્યું હોય એમની તૈયારીઓ પણ હવે જોરશોરથી ચાલુ થઈ ચૂકી છે। એવા સમયે આ સમાચાર સામે આવતાની સાથે જ સૌ લોકો ચિંતામાં મુકાયા છે। શું છે હકીકત એ તો આજના વિડીયોમાં અંત સુધીમાં તમને ખબર પડી જ જશે। આખરે ચૈતર વસાવા જે છે એમનું જે જામીન અરજી છે એમના વિશે અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી, એમના વકીલ દ્વારા જે છે હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા। ત્યારે આજે એમની તારીખ જે છે જાહેર કરવામાં આવી હતી। આજે સુનાવણી હતી ત્યારે એમના જે બીજા સરકારી વકીલ જે છે સામે પક્ષે એમણે પોતે સમયની માંગ કરી છે, એટલા માટે જ મુદત લંબાવાઈ છે। હવે કોર્ટે કહ્યું કે 5 ઓગસ્ટના રોજ જે છે ચૈતર વસાવાની સુનાવણી જાહેર થઈ શકે છે। તારીખ 5 ઓગસ્ટના રોજ હવે આમ આદમી પાર્ટીના આ ડેડિયાપાડાના એમએલએ ચૈતર વસાવાનો નિર્ણય આવશે। ત્યારે દોસ્તો સૌ લોકોની નજર એમના ઉપર હતી, સમગ્ર ગુજરાતવાસીઓની નજર જ્યારે એમના ઉપર છે ત્યારે અચાનક જ આ નિર્ણયો સામે આવી રહ્યા છે। એક બાદ એક અનેક વળાંકો આ ઘટનામાં આવી રહ્યા છે। પહેલાં ચૈતર વસાવાની ધરપકડ, ત્યારબાદ એમની તારીખ જે છે એમનો જેલવાસ જે છે લંબાવાય છે, ત્યાર પછી એમને માફીની ઓફર મળે છે। આપણે જાણીએ છીએ માફીની ઓફર પણ એમને મળી, જો તેઓ માફી માગશે તો એમને જેલવાસમાંથી પણ મુક્તિ મળશે અને હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવવા નહીં પડે। ત્યારે આ વિડીયો પણ આપણી સામે આવ્યો અને તસવીરો આપણી સામે આવી પછી ચૈતર વસાવાએ એવો નિર્ણય લીધો કે તેઓ માફી નહીં માગે, ન્યાયની લડત જે છે એને ચાલુ રાખશે। અને એટલા માટે જ એમને હાઈકોર્ટમાં અરજી કરી અને હાઈકોર્ટમાં અરજીની તારીખની સુનાવણી પણ જાહેર થઈ। સુનાવણી થતાની સાથે જ હાઈકોર્ટે હવે જે છે એ મુદત લંબાવાઈ હોય એવી વાતો સામે આવી રહી છે। હવે 5 ઓગસ્ટના દિવસે સૌ લોકોની રાહ છે। 5 ઓગસ્ટના દિવસે મોટી સુનાવણી હાથ ધરવામાં આવી શકે છે। ત્યારે આજના વિડીયોમાં અમે ચૈતર વસાવાને લઈને સ્પષ્ટપણે કેટલીક માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। એક તરફ તારીખ 24મી, જી હા દોસ્તો, 24મી તારીખે આમ આદમી પાર્ટીના સમર્થકો દ્વારા ડેડિયાપાડામાં મહાસંમેલન આયોજન થવાની તૈયારીઓ શરૂ છે। ચાલુ વરસાદની અંદર આ તૈયારીઓ ચાલુ છે। ત્યારે હવે આ કોર્ટનો જે નિર્ણય સામે આવ્યો છે અને જે કાંઈ પણ એમનો જેલવાસ છે ચૈતર વસાવાનો એ લંબાવાયો છે એ સમાચાર આપણા સુધી પહોંચી રહ્યા છે। ત્યારે દોસ્તો આજના વિડીયોમાં તાજા સમાચાર અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। ચૈતર વસાવાને લઈને અપડેટેડ માહિતી અમે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। આશા રાખીએ છીએ તમને અમારો આજનો આ રોચક અને રસપ્રદ વિડીયો ગમ્યો હશે। જો દોસ્તો તમારી માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો। અને હા દોસ્તો, આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા, તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે। જી હા દોસ્તો, આજના વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહ્યા અને આ વિડીયો પર પહેલી વાર આવ્યા છો અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેનાથી આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ તમારા માટે અમે લાવતા રહીએ સૌથી પહેલાં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે। ધન્યવાદ।